Hello students. So this is your question number 3 of exercise 9.1. A contractor plans to install 2 slides for the children to play in a park. બરાબર. સપોઝ નવસારીમાં અજગર પાર્ક છે તો ત્યાં તમે જાઓ તો મને આઈ ડોન્ટ નો, મને આઈડિયા નથી, બટ સપોઝ કે ત્યાં 2 સ્લાઇડ છે. સ્લાઇડ તો ખબર ને આપણે નાના છોકરાઓ જેના પર સ્લાઇડ કરે તે, તો 2 સ્લાઇડ્સ આપણે ઇન્સ્ટોલ કરવાની છે ફોર ધી ચિલ્ડ્રન બિલો ધી એજ ઓફ 5 years. બરાબર, એટલે જે ચિલ્ડ્રનની એજ બિલો 5 years છે તેમના માટે એક સ્લાઇડ અને 5 yearsથી ઉપર અબાઉ જે છે તેમના માટે બીજી સ્લાઇડ. તો ફર્સ્ટ સ્લાઇડની વાત કરી છે. ફોર ધી ચિલ્ડ્રન બિલો ધી એજ ઓફ 5 years, she prefers to have a slide whose top is at a height of 1.5 meter. She prefers to have a slide whose top is at a height of 1.5 meter. તો જો સમજો, પહેલો કેસ છે બિલો ધી એજ ઓફ 5 years. આપણા બધાને ખબર, સ્લાઇડ તો બધાને ખબર, સ્લાઇડ આ રીતે જ હોય, સ્લાન્ટ જ હોય. તો વિચારો કે એક સ્લાઇડ છે, ધીસ ઇઝ યોર સ્લાઇડ, ઓકે, બિલો ધ 5 years માટે. હવે શું કીધું છે? શી પ્રિફર્સ ટુ હેવ અ સ્લાઇડ whose top is at a height of 1.5 meter and is inclined at an angle of 30 degree to the ground. એટલે કે આ જે સ્લાઇડ છે એનું ટોપ એ ગ્રાઉન્ડથી 1.5 મીટર, ગ્રાઉન્ડથી 1.5 મીટર ડિસ્ટન્સ પર છે, એન્ડ ઇઝ ઇન્ક્લાઇન્ડ એટ એન એંગલ ઓફ 30 ડિગ્રી. અને આ સ્લાઇડ, ઇન્ક્લાઇન્ડ એટલે એલિવેશન, આ જે સ્લાઇડ છે તે અહીંયા હોરિઝોન્ટલ ગ્રાઉન્ડ સાથે કેટલો એંગલ કરે છે ઇન્ક્લિનેશનનો? 30 ડિગ્રી. આ ફર્સ્ટ કેસ છે. થઈ ગયું? ફિગર બહુ જ ખરાબ ડ્રો થઈ છે, સોરી. ઓકે, આ સ્લાઇડ છે, આમાં સ્લાઇડને એ બી કહીએ. સ્લાઇડનો ટોપ એ છે, ગ્રાઉન્ડથી 1.5 મીટર ડિસ્ટન્સ પર છે. આ પોઈન્ટ સી લઈએ, ગ્રાઉન્ડનો પોઈન્ટ, અને એ બી તમારા સ્લાઇડની લેન્થ છે. ફોર ધી, આગળ કેસ છે બિલો ધી એજ ઓફ 5 yearsના ચિલ્ડ્રન્સ માટે. આ રીતની સ્લાઇડ છે અને અહીંયા ઇન્ક્લિનેશનનો એંગલ છે 30 ડિગ્રી. ના સેકન્ડ કેસ, વેર એઝ for the elder children એટલે above the 5 years, she wants to have a steep side મૂકવાની છે એના માટે, at a height of 3 meter and inclined at an angle of 60. elder children એ લોકો લખેલું છે, તો બીજી સાઈડ આપણે પ્લાન કરવાની છે elder children માટે. હવે સેમ આ રીતે સ્લાઇડ છે, આ સ્લાઇડનું ટોપ છે, અહીંયા ABC યુઝ થઈ ગયું છે, તો આ DE આ સ્લાઇડ થઈ ગઈ. DE સ્લાઇડમાં D એનું ટોપ છે જે ગ્રાઉન્ડથી કેટલા મીટર ડિસ્ટન્સ પર છે? 3 મીટર પર, અને અહીંયા ઇન્ક્લિનેશનનો એંગલ છે 60 ડિગ્રી, અને આ પોઈન્ટને કહીએ F. ટુ ધ ગ્રાઉન્ડ સાથે 60 ડિગ્રી. વોટ શુડ બી ધી લેન્થ ઓફ સ્લાઇડ ઇન ઈચ કેસ? આ કેસમાં બી લેન્થ ઓફ સ્લાઇડ ફાઇન્ડ કરવાની છે, આ કેસમાં બી લેન્થ ઓફ સ્લાઇડ ફાઇન્ડ કરવાની છે. ઓકે, સિમ્પલ ક્વેશ્ચન છે એકદમ. ઓકે, હું બેમાંથી એક કેસ સોલ્વ કરું. એડલ્ટ ચિલ્ડ્રનનો કેસ હું સોલ્વ કરું. કેસ 2, કેસ 1 તમે પહેલાં લખશો, એ તમારે હોમવર્કમાં કરવાનું છે. કેસ 2, એલ્ડર ચિલ્ડ્રનના કેસમાં લેન્થ ઓફ અ સ્લાઇડ શું થશે? લેન્થ ઓફ અ સ્લાઇડ તો હંમેશા સ્લાન્ટ જ હોય, બરાબર? તમે સ્લાઇડ પર આ રીતે જાઓ તો એ સ્લાન્ટ હોય. તો DE ઇઝ અ લેન્થ, DE is a length of slide in triangle DEF or DFE. 60 ડિગ્રીની ઓપોઝિટ સાઈડ ગિવન છે, ફાઇન્ડ કરવાની છે હાઇપોટેનિયસ DE, બરાબર? આ તમારે DE ફાઇન્ડ કરવાનું છે ને, લેન્થ ઓફ ધ સ્લાઇડ. તો લેન્થ ઓફ અ સ્લાઇડ તો ઓપોઝિટ અને હાઇપોટેનિયસ. તો
तो साइन 60 इज इक्वल टू ऑपोजिट DF अपॉन हाइपोटेनियस DE. साइन 60 √3/2 DF 3 मीटर अपॉन DE. So therefore આ DE ઉપર જશે is equal to આ √3 નીચે આવશે અને આ 2 ક્રોસ મલ્ટીપ્લાય જો આ એની સાથે મલ્ટીપ્લાય થાય આ અહીંયા જાય DE કેમ આપણે ફાઇન્ડ કરવાનું છે એટલે ન્યુમરેટર ઉપર જ હોવું જોઈએ તો ક્રોસ મલ્ટીપ્લિકેશન DE જો અહીંયા જાય તો √3 એ નીચે આવવું પડે બીકોઝ DE ફાઇન્ડ કરવાનું છે એટલે એ એક તરફ જ હોવું જોઈએ બીજી બધું બીજી તરફ સો DE ને અહીંયા લઈ જાઓ √3 નીચે આવશે અને 2 અહીંયા 3 સાથે ક્રોસ મલ્ટીપ્લાય થશે સો DE 3 2 ઝા 6 अपॉन √3 હવે રૂટ નીચે નહીં હોવું જોઈએ કરી ગયા છો √3 થી મલ્ટીપ્લાય √3 થી ડિવાઈડ 6 √3 अपॉन √3 into √3 that is 3 3 2 ઝા 6 2 √3 મીટર બીકોઝ યુનિટ મીટર છે સો આને તમે આન્સર શું લખશો સો લેન્થ ઓફ ધ સ્લાઇડ ઇન કેસ 2 is 2 √3 મીટર ઓકે એન્ડ કેસ 1 તમારે સોલ્વ કરવાનો છે કેસ 2 પછી લખશો કેસ 1 તમારે પહેલા બુકમાં હોમવર્કમાં કરવાનું છે આનો કેસ 1 ડુ ઇટ યોરસેલ્ફ ધેટ ઇઝ યોર હોમવર્ક સિમ્પલ ક્વેશ્ચન છે સેમ આ રીતે જ લખવાનું છે બધું ખાલી નેમિંગ અલગ અલગ છે AB ઇઝ અ લેન્થ ઓફ અ સ્લાઇડ છે ટ્રાયેંગલ ABC છે બરાબર બાકી બધું સેમ છે થશે હવે આમાં સેમ AB ફાઇન્ડ કરજો બધું સેમ જ આવશે ઓકે સો લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ ચેપ્ટર ક્વેશ્ચન 4 આપણે કરી ગયા છે સો નાઉ વિલ સોલ્વ ક્વેશ્ચન નંબર 5 So question number 5 is a kite is flying at a height of 60 meter above the ground the string attached to the kite is temporarily tied to a point on the ground the inclination of the string with the ground is 60 degree find the length of the string assuming that there is no slack in the string. Easy question છે
કાઇટ ઇઝ ફ્લાઇંગ એટ અ હાઇટ ઓફ 60 મીટર અબવ ધી ગ્રાઉન્ડથી 60 મીટર અબવ એક કાઇટ ફ્લાય કરે છે. તો બહુ સિમ્પલ ફિગર લઈએ. આ એ પોઈન્ટ પર કાઇટ છે, એ પોઈન્ટ, અને ગ્રાઉન્ડનો પોઈન્ટ છે બી. આ બી પોઈન્ટથી કાઇટની હાઇટ 60 મીટર થઈ ગયું. સો કાઇટ ઇઝ એટ એ પોઈન્ટ. ઓકે, અને આ કાઇટ એ પોઈન્ટ પર છે, તો ગ્રાઉન્ડથી આ કાઇટની હાઇટ છે 60 મીટર. તો ગ્રાઉન્ડથી આની હાઇટ એટલે એ બી તમને કેટલું આપેલું છે? 60 મીટર. ધી સ્ટ્રિંગ અટેચ ટુ ધ કાઇટ ઇઝ ટેમ્પરરી ટાઈડ ટુ અ પોઈન્ટ ઓન ધ ગ્રાઉન્ડ. જે પતંગ સાથે જે સ્ટ્રિંગ અટેચ છે, દોરી આપણે જેને કહીએ, તે ગ્રાઉન્ડ પર એક પોઈન્ટ સાથે અટેચ છે, ટાઈડ ટુ અ પોઈન્ટ ઓન ધ ગ્રાઉન્ડ. ધી ઇન્ક્લિનેશન ઓફ ધ સ્ટ્રિંગ વિથ ધી ગ્રાઉન્ડ ઇઝ 60 ડિગ્રી. તો હવે પતંગ ઓબ્વિયસલી આપણે એમ ચગાવીએ, માથા પર તો સ્ટ્રેટ તો ચગાવવાના નથી, આ રીતે થશે. ઓકે, તો અહીંયાથી સ્ટ્રિંગ છે આ રીતે. ઓકે, વિથ ધ ગ્રાઉન્ડ ઇઝ 60 ડિગ્રી, અને એનું ઇન્ક્લિનેશન, આ સ્ટ્રિંગ જે છે ત્યાં ગ્રાઉન્ડ સાથે કેટલો એંગલ કરે છે? 60 ડિગ્રી. સિમ્પલ. ફાઇન્ડ ધી લેન્થ ઓફ ધ સ્ટ્રિંગ એસીની લેન્થ ફાઇન્ડ કરવાની છે. અઝ્યુમિંગ ધેટ ધેર ઇઝ નો સ્લેક ઇન ધ સ્ટ્રિંગ, એટલે કે સ્ટ્રિંગ જે છે તે સ્ટ્રેટ છે, બરાબર, વચ્ચે કોઈ બી ઝિગઝેગ થતું નથી, સ્ટ્રેટ સ્ટ્રિંગ છે એવું આપણે અઝ્યુમ કરવાનું છે. નો સ્લેક મીન્સ ઝિગઝેગ થતું નથી, સ્ટ્રેટ જ છે સ્ટ્રિંગ. એટલે તમે અહીંયા ઊભા છો, બરાબર, અહીંયાથી તમે એમ પતંગ ચગાવો છો, તો ગ્રાઉન્ડથી જે તમારી કાઇટની હાઇટ છે દેટ ઇઝ 60 મીટર, અને આ જે સ્ટ્રિંગ છે તે સ્ટ્રેટ છે, તે ગ્રાઉન્ડ પર એક પોઈન્ટ સાથે ટાઈ કરેલી છે, બરાબર, અને ગ્રાઉન્ડ સાથેનો એંગલ છે 60 ડિગ્રી. સો હિયર find the length of the string AC is a length of string. Easy question છે. In triangle ABC 60 ડિગ્રીની ઓપોઝિટ સાઈડ આપેલી છે, અને હાઇપોટેનિયસ AC સ્ટ્રિંગની લેન્થ ફાઇન્ડ કરવાની છે. તો ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ સાઇન, એંગલ છે 60, સાઇન 60 ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ AB અપોન હાઇપોટેનિયસ AC. સાઇન 60 √3/2, AB 60 અપોન AC. ઓકે, તો જોઈએ એસી ફાઇન્ડ કરવાનું છે. અહીંયા આવશે અને √3 નીચે જશે. આવો હવે ઘણી વાર કરી ગયા છો. તો 60 અપોન √3, અને આ 2 ક્રોસ મલ્ટીપ્લાય અહીંયા 60 સાથે થશે ઇન્ટુ 2. તો એસી 62 120 અપોન √3. ડિવિઝનમાં રૂટ નહીં આવી શકે, તો જે પણ રૂટ હોય તેનાથી મલ્ટીપ્લાય, એનાથી ડિવાઈડ. સો એસી 120 ઇન્ટુ √3 upon √3 into √3, that is 3. So AC is equal to 3 4s are 12 અને આ 0, 40 √3 મીટર થઈ ગયું. ફાઇનલ આન્સર તમારે લખવાનો છે. સો લેન્થ ઓફ ધ સ્ટ્રિંગ ઇઝ 40 √3 મીટર. સિમ્પલ ક્વેશ્ચન હતો. અહીંયા ચેપ્ટર આપણું કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓકે, આપણે સ્ટેટ્સ અને કન્સ્ટ્રક્શન અત્યારે બાકી રાખેલા છે. એના સિવાય ચેપ્ટર 12 અને ચેપ્ટર 13. સો ઓનલી 4 ચેપ્ટર્સ આર રિમેનિંગ. 4 ચેપ્ટર જ બાકી છે. એ પણ હવે મોસ્ટલી આપણે જલ્દીથી જલ્દી એઝ સુન એઝ પોસિબલ આપણે ચેપ્ટર કમ્પ્લીટ કરી દઈશું, એટલે તમારો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય. થેન્ક યુ.